Toon Bells. ગર્ભવતી ચકલી પર વરસાદનો આતંક. અરે અમારું ઘર પાણીમાં કેવી રીતે વહી ગયું? જી હવે આપણે શું કરીશું? આ તો મને પણ ખબર નથી પડતી બુલબુલ. તને ઘણું દર્દ થાય છે. ગમે ત્યારે તું ઈંડા આપી શકે છે. હું તને ક્યાં લઈ જાઉં? બુલબુલ ચકલી ગર્ભવતી હતી, તેથી તે અને તેનો પતિ શંભુ મળીને એક મોટા પીપળાના ઝાડ પર પોતાનો માળો બનાવતા હતા. તે ઝાડ પર બીજી ચકલીઓના પણ માળા હતા અને ટૂંક ટૂંક ખિસકોલી પણ તે જ ઝાડની બખોલમાં રહેતી હતી. જુઓ શંભુ, આપણો માળો બનીને હવે તૈયાર જ થવાનો છે. બસ થોડાક જ દિવસોમાં આપણા ઈંડા પણ આવી જશે. હું તો ખુશ છું. હા બુલબુલ, ખુશ તો હું પણ છું. આપણે બાળકોના આવતા પહેલા આ માળો તૈયાર કરવાનો છે. વર્ષા ઋતુ આવવાની છે. ગમે ત્યારે વરસાદ શરૂ થઈ જશે. અરે બુલબુલ, તું ગર્ભવતી છે, આટલી મહેનત કેમ કરે છે? આ શંભુને એકલાની માળો બનાવવા દે ને. અરે આ તો આપણા બંનેનું કામ છે મીના. અને મને મારું ઘર બનાવવામાં સારું લાગે છે અને બેઠા બેઠા શરીર અકળાઈ જાય છે. પીપળાના ઝાડ પર રહેતા બધા જ પશુ પક્ષીઓ હળી મળીને એક સાથે રહેતા હતા. પણ એક બદમાશ કાગડો હતો કે જેને હંમેશા બધાને હેરાન કરવામાં ખૂબ મજા આવતી હતી. બુલબુલ ચકલીને ગર્ભવતી જોઈને તે કહે છે, અરે બુલબુલ, જ્યારે તારા ઈંડા થશે ને, હું તેમને નીચે પાડી દઈશ અને પછી તારા બચ્ચા આ દુનિયામાં આવતા પહેલા જ ઉપર જતા રહેશે. બહુ જ મજા આવશે. કાગડાની આવી વાતો સાંભળી બુલબુલ ગભરાઈ જાય છે. શું આ તમે શું કહો છો કાગડાભાઈ? તેવું ના કરશો. અરે તેનું તો રોજનું છે બુલબુલ. તું તેની વાતોને ના સાંભળીશ. એક નંબરનો નાલાયક છે આ કાગડો. માત્ર બીજાને હેરાન કરવા માટે આવી બધી વાતો કરે છે. હા બદમાશ કાગડા, મારી વાત ધ્યાનથી સાંભળ. જો તે મારા ઈંડાને કંઈ કર્યું ને તો તને છોડીશ નહીં. અચ્છા, તમે શું કરી લેશો? તમે મને કંઈ નથી કરી શકતા. હું તો તમારા ઈંડા પાડીને પણ ઉડી જઈશ. એ બદમાશ કાગડા, ચાલ નીકળ અહીંયાથી અને અમને ડરાવવાનું બંધ કર, નહીં તો સારું નહીં થાય. પીપળાના ઝાડ પર બેઠેલી બીજી ચકલીઓ પણ કાગડાનું અપમાન કરી તેને ત્યાંથી ભગાડી મૂકે છે. હા હા, જા અહીંયાથી. બીજું કંઈ કામ નથી કે શું? જ્યારે જુઓ ત્યારે બસ બીજાને હેરાન કરવા માટેના રસ્તાઓ શોધતો હોય છે તું. ચલ ચલ ભાગ અહીંયાથી કાળા કાગડા. આ તો એટલો કાળો છે, તેને જોઈ લો તો આપણો દિવસ ખરાબ થઈ જાય. પોતાના આ અપમાનથી કાગડાને ખૂબ જ ગુસ્સો આવે છે, પણ તે કશું નથી કરી શકતો. ઝાડ પર બેઠેલી બધી ચકલીઓ એક થઈ ગઈ હતી, તેથી તે કશું ન કરી શક્યો અને ઉડી ગયો. પણ તેની ધમકીને લીધે બુલબુલ અંદરો અંદર ખૂબ જ ડરી ગઈ હતી. સાંભળો જી, પેલો બદમાશ કાગડો પાકું આપણા ઈંડા નહીં પાડે ને? મને ખૂબ ડર લાગે છે. હા હા બુલબુલ, હું છું ને. તું ચિંતા કેમ કરે છે? અને ઝાડ પર બીજા પક્ષીઓ પણ તો છે, એ પણ આપણી મદદ કરશે. અને એનું આટલું અપમાન થયા પછી તે દુષ્ટ હવે ક્યારે પણ અહીંયા નહીં આવે. આ સાંભળી બુલબુલને થોડી શાંતિ થઈ. થોડા દિવસ પસાર થાય છે અને તેમનો માળો બનીને તૈયાર થઈ જાય છે. એક દિવસ મુશળધાર વરસાદ વરસે તેવા કાળા વાદળો છવાયા. એ દરમિયાન બુલબુલ અને શંભુ પોતાનું ખાવાનું શોધવા ગયા હતા. જલ્દી ઘરે જઈએ, વાતાવરણ પણ ખરાબ થાય છે. હા, પાછા ઘરે જઈએ. ઘરમાં એટલા દાણા તો છે કે આજની રાત નીકળી જશે. બાકી હું સવારે ઉઠી ખાવાનું શોધી લાવીશ. અત્યારે જઈએ આપણે. બંને પાછા આવતા જ હતા કે રસ્તામાં મુશળધાર વરસાદ વરસ્યો. અરે નહીં, વરસાદ તો શરૂ પણ થઈ ગયો. બસ હવે ઘર આવવાનું જ છે. આપણે જલ્દી પહોંચી જઈશું. આ બાજુ બંને જલ્દી ઉડીને ઘરે પહોંચતા હતા અને બીજી બાજુ લાગ જોઈને કાળો કાગડો તેમના માળાની પાસે જઈને બેસી ગયો. એ દિવસે આ બંને જણાએ બધાની સામે મારું અપમાન કર્યું છે ને,
ઈંડા પાડવાની તો પછીની વાત છે. પહેલા તો હું આમની આટલી મહેનતથી બનાવેલો માળો તોડી દઉં છું. પછી એ ઈંડા ક્યાં આપશે? જલ્દી કોઈ બિલાડી આ ઈંડાને શોધીને ખાઈ લેશે. આમ કહી કાગડો માળાને જમીન પર પાડી દે છે અને વરસાદ પણ ખૂબ વરસે છે. કાગડો પોતાને બચાવવા માટે જલ્દીથી ઉડીને સામેના ઝાડની ડાળી પર બેસે છે. હવે આવશે ને મજા? આ બુલબુલ અને શંભુનો તમાશો જોવાની તો બહુ મજા આવશે. કાલુ આટલું બોલ્યો જ હતો કે બુલબુલ અને શંભુ વરસતા વરસાદમાં પોતાના માળા પાસે પહોંચ્યા. હે ભગવાન, આ શું? આપણો માળો ક્યાં ગયો? આપણો માળો અરે કોણે તોડ્યો? આ શું? અહીં તો આપણો માળો જ નથી. કોઈકે આપણો માળો પાડી દીધો. હવે શું કરીશું? મને કંઈ ખબર નથી પડી રહી બુલબુલ. આ કોણ કરી શકે છે? ના, હવે શું થશે? આપણા બચ્ચાઓનું શું થશે? હું ઈંડા ક્યાં મૂકીશ? હે ભગવાન, આ બધું અમારી જોડે કેમ થઈ રહ્યું છે? અમે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, તો પણ ચિંતા ના કર બુલબુલ, કંઈ ને કંઈ રસ્તો જરૂર મળશે. ચાલ જઈને પડોશીઓ પાસે મદદ માંગીએ. બુલબુલ અને શંભુને આટલા હેરાન જોઈને સામેના ઝાડની ડાળી પર બેઠેલો કાગડો જોર જોરથી હસે છે. હવે આવે છે ને મજા? આ તમાશો જોવા માટે જ મેં આટલા દિવસો સુધી રાહ જોઈ. આખરે મારા અપમાનનો બદલો પણ પૂરો થયો. તું મતલબ આ બધું તારું કામ છે, દુષ્ટ કાગડા? બીજું શું? આટલું સરસ કામ મારા સિવાય બીજું કોણ કરી શકે છે? આ તે સારું નથી કર્યું. આ પાપ છે, પાપ. જોજે, જલ્દી તને તારા પાપોની સજા જરૂર મળશે. શંભુ અને બુલબુલનો આટલી મહેનતથી બનાવેલો માળો તૂટી તો ગયો હતો અને મૂશળધાર વરસાદના કારણે બુલબુલ અને શંભુ ઠંડીથી કાંપી રહ્યા હતા. હવે હું વધારે સમય નહીં રોકાઈ શકું. ખૂબ દુખાય છે, બહુ ઠંડી પણ લાગે છે. બુલબુલ, ચાલ આપણે પડોશીઓ પાસે મદદ માંગીએ. તે આપણી મદદ જરૂર કરશે. શંભુ અને બુલબુલ મીના ચકલીના માળા પાસે જાય છે અને ઉડતા ઉડતા જ તેને કહે છે, મીરા બહેન, કાગડાએ બદલો લેવા માટે મારો માળો તોડ્યો. શું હું તારા માળામાં મારા ઈંડા આપી શકું? શું? ના ના બુલબુલ, મારા માળામાં આટલી જગ્યા ક્યાં છે? માફ કરજે, બીજે ક્યાંક જા. પણ અમે હવે બીજે ક્યાં જઈએ અને કોની પાસે મદદ માંગીએ? તે હું નથી જાણતી, પણ અહીંયા તો ખરેખર જગ્યા નથી. તે તું જોઈ લે ને. મીના તેમની મદદ નથી કરતી. તે બંને ઉડીને મંજુ ચકલીના માળા પાસે જાય છે. મંજુ બારીમાં બેસીને વરસાદનો આનંદ લેતી હતી. મંજુ બહેન, મારી મદદ કરો. હું ઈંડા આપવાની છું અને મારો માળો તૂટી ગયો છે. ઓહો, આ તો બહુ ખરાબ થયું. પણ માફ કરજે, મારા ઘરે તો મહેમાન આવવાના છે, તો તું અહીંયા ઈંડા નહીં આપી શકે. પણ આટલા વરસાદમાં કોણ આવશે? તેનાથી તને શું? મંજુ ગુસ્સામાં બારી બંધ કરી લે છે. શંભુ અને બુલબુલ ઉદાસ થઈને આસપાસની બીજી ચકલીઓ પાસે પણ મદદ માંગે છે, પણ બધા જ પક્ષીઓ તેમને પોતાના માળામાં રહેવાની ના પાડે છે. આ શું થાય છે શંભુ? આટલો ખરાબ મોસમ છે, આપણો માળો પણ તૂટી ગયો. બધી જગ્યાએ પાણી જ છે. આવામાં હું ક્યાં ઈંડા મૂકીશ? કંઈ જ ખબર નથી પડતી બુલબુલ. બધાએ આપણને મદદ કરવાની ના પાડી. બુલબુલ ઠંડીમાં કાંપી રહી હતી અને સામે બેઠેલા કાગડાને હજુ પણ શરમ નહોતી આવતી. તે લાચાર બુલબુલ અને શંભુને જોઈને મજા લેતો હતો. એવામાં બુલબુલ અને શંભુને એક અવાજ સંભળાય છે. બુલબુલ બહેન, શંભુ ભાઈ, તમે અહીંયા આવી જાઓ મારા ઘરે. આ બીજું કોઈ નહીં, ટુક ટુક ખિસકોલી હતી કે જે ઝાડની બખોલમાં રહેતી હતી. તેનો અવાજ સાંભળી બંને જણા ખૂબ જ ખુશ થયા અને જલ્દીથી તેના ઘરમાં જતા રહ્યા. તારો ખૂબ ખૂબ આભાર ટુક ટુક. જ્યારે કોઈએ અમને મદદ ના કરી
તો તે કરી. અમે તો તારી જોડે બહુ વાત પણ નથી કરતા તો પણ. વાંધો નહીં શંભુભાઈ, મુશ્કેલીના સમયે એકબીજાના કામમાં આવવું તે જ આપણા જંગલનો નિયમ છે ને. બુલબુલ બહેન, તું અહીંયા ઈંડા આપી દે, આ ગરમ જગ્યા છે. બુલબુલ ટુકટુકના ઘરમાં જ ઈંડા આપે છે, પણ કાગડાને આ બધું જોઈને ખૂબ જ ગુસ્સો આવતો હતો. અરે ઓ ટુકટુક ખિસકોલી, તે સારું નથી કર્યું. આમની મદદ કરીને તું મારી જોડે પંગો લે છે, યાદ રાખજે. કાગડાનો અવાજ સાંભળી શંભુ અને ટુકટુક ઘરની બહાર જુએ છે. તેઓ કંઈ કહે તે પહેલાં જ જોરથી વીજળી ચમકે છે અને વીજળી તે ડાળ પર પડી જ્યાં કાગડો બેઠો હતો અને તે ડાળી સાથે નીચે પાણીના વહેણમાં પડ્યો. બચાવ, બચાવ, હું ડૂબી રહ્યો છું, બચાવ. આ દ્રશ્ય જોઈ ટુકટુક અને શંભુ બંને હેરાન થઈ જાય છે. આને કહેવાય જેવું કરવું તેવું ભરવું. કાગડો ડૂબતો હતો અને એ જ ક્ષણે બુલબુલ અને શંભુનો તૂટેલો માળો પાણીના વહેણમાં આવે છે અને કાગડો તેનો જ સહારો લે છે. માંડ માંડ બચ્યો, નહીં તો આજે મરી જ ગયો તો. જોયું દુષ્ટ કાગડા, તે જે માળાને પાડ્યું હતું તે જ માળો તારો સહારો બન્યું છે. તારા કર્મોનું પરિણામ તે જોઈ જ લીધું ને આજે કાળું. આજે તો અમારા માળાએ તને બચાવી લીધો અને હવે પછી અમારા ઝાડની આજુબાજુ ના દેખાતો. જો દેખાયો તો આવતી વખતે તને કોઈ નહીં બચાવી શકે. કાગડો તે માળાનો સહારો લઈ આગળ વહેતો થાય છે. તેને પણ પોતાની ભૂલનો પસ્તાવો થાય છે અને તે ક્યારેય બુલબુલ અને શંભુને હેરાન નથી કરતો. વડના વૃક્ષ ઉપર ચકલો અને ચકલી બે જણા રહેતા હતા. તેમના નવા નવા લગ્ન થયા હતા. ચકલી ઈંડા મૂકવાની હતી. બંને રાજી ખુશીથી જીવન જીવતા હતા. તે જ ઝાડ ઉપર એક બાજ રહેતો હતો. કોઈ કારણથી તેની એક પાંખ સારી હતી અને બીજી પાંખ કપાઈ ગઈ હતી. કેમ છે ચકલીબેન? ક્યાંય ફરવા જઈ રહ્યા છો કે શું? સારું છે. બાજ, મેં તને કેટલી વાર કીધું છે કે કોઈ બહાર જાય તો તેને ટોકવાનું નહીં. ટોકવાથી કામ તેનું ખરાબ થઈ જાય છે. અરે બાઝભાઈ, તમારે કરવું શું છે? અમે ક્યાંય પણ જઈએ, તમે તો આ જ ઝાડ પર બેસી રહો છો. ના ક્યાંય આવો છો ના ક્યાંય જાઓ છો. તમારું ભરણ પોષણ પણ તો અમારે જ કરવું પડે છે. મેં તો બસ એમ જ પૂછ્યું હતું, કારણ કે તમે બંને જણા તૈયાર થઈને જાઓ છો અને બહુ સારા લાગી રહ્યા છો. ભગવાન તમારી જોડી સલામત રાખે. આભાર, પણ તમારી જોડી તો ક્યારેય નહીં બની શકે, કારણ કે તમને તો એક પંખ જ નથી. ચકલો અને ચકલી તેની સાથે આવી રીતે વાતો કરતા હતા, કારણ કે ઝાડ પર કોઈ બીજું ન હોવાને લીધે તે બંને જણાને જ ખાવા માટે કંઈક ને કંઈક આપવું પડતું હતું. એક દિવસની વાત છે. ચકલી સફરજન ખાઈ રહી હતી. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. આ બાજની નજર તો હંમેશા મારા ખાવા પર જ હોય છે. આને ખબર નથી કે હું માં બનવાની છું. હંમેશા મારા ખોરાકને નજર લગાવતો હોય છે. શું થયું? આજે કંઈ બનાવ્યું નથી કે શું? લાવું છું, ઊભા રહો. ચકલી ગઈ રાતનું ખાવાનું બાજ માટે લઈ જાય છે. જેવો બાજ તે ખાવાનું ખાય છે તેને ખબર પડી જાય છે કે આ ગઈકાલનું ખાવાનું છે. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. તું રોજ મને વાસી ખાવાનું આપી દે છે અને તું પોતે તાજું અને સારું ખાવાનું ખાય છે. મને પણ સારું ખાવાની ઈચ્છા થાય છે. આજે મને કંઈક સારું આપી દે ને. પોતે તો આ ઝાડ પર બેસીને આખો દિવસ મારું મગજ ખાતા કરો છો. ક્યાંય ઉડીને તો જઈ શકતા નથી. બસ આ ઝાડ પર જ તમારા દિવસો વીતે છે. જે ખાવાનું મળે એમાં પણ તમારા નખરા હોય છે. અરે, મારા પતિ દિવસ રાત મહેનત કરીને ખાવાનું લાવે છે અને તમે ઈચ્છો છો કે એ બધું હું તમને આપી દઉં? જે મળે છે એ ખાઈ લો. બાજ ચૂપચાપ તે વાસી ખાવાનું ખાઈ લે છે.
રોજ તેને ચકલીની કડવી વાતો સાંભળવી પડતી હતી, પણ તે કરે તો શું? તે ઉડી પણ શકતો ન હતો. તેના કારણે તે પોતાના ખાવાની વ્યવસ્થા પણ નહોતો કરી શકતો. તેથી તે ચકલીની કડવી વાતો ચૂપચાપ સાંભળી લેતો અને કશું જ કહેતો નહીં. હે પરમાત્મા, જો તે મને જીવન જ આપ્યું હોય તો મને સારું કેમ ન આપ્યું? મારા જીવવાનો શું ફાયદો કે હું કોઈના કામમાં નથી આવતો? હું હવે બોજ બની ગયો છું. અહીંયા આ ઝાડ પર આમે કોઈ પક્ષી રહેવા નથી આવતું, અને જે કોઈ આવે છે તેને મને ખાવાનું ખવડાવવું પડે છે. એક દિવસની વાત હોય તો ચલાવી પણ લેવાય, પણ શું મારે આમ જ જીવન વિતાવવું પડશે? તમે મને બે સારી પાંખો કેમ ન આપી? કદાચ હું પણ ઉડી શકતો હોત, આકાશથી વાતો કરતો હોત અને મારી પસંદનું ખાવાનું ખાત. કમસે કમ કોઈનું દિલ તો ના દુખાત. બાજ આ જ રીતે પોતાને કોસી રહ્યો હતો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે એક સાપ પર પડી. સાપ લાલચભરી નજરોથી ઉપરની તરફ જોતો હતો. આ ચકલીને તો ઈંડા થવાના છે. થોડા દિવસોમાં તો તે ઈંડા મૂકી દેશે. ત્યારે હું તેના ઈંડા ખાઈ લઈશ. બહુ દિવસથી કોઈ પક્ષીના ઈંડા નથી ખાધા. સાપની આ વાત બાજ સાંભળી લે છે. થોડા દિવસ પછી ચકલી 2 ઈંડા આપે છે. ચકલો અને ચકલી ખૂબ જ ખુશ હોય છે. એક દિવસ ચકલીની તબિયત ખરાબ થઈ જાય છે, તો ચકલો તેને ડોક્ટર પાસે લઈ જવાનું વિચારે છે. બાજ, આમ તો તું કઈ કામનો નથી, પણ જ્યાં સુધી હું ચકલીને ડોક્ટર પાસે બતાવીને ન લાવું ત્યાં સુધી તું ઈંડાનું ધ્યાન રાખ. અરે તમે ચિંતા કર્યા વગર ચકલીને લઈ જાઓ. ઈંડાની સુરક્ષાની જવાબદારી મારી છે. ચકલો અને ચકલી ઈંડાને ઝાડ પર છોડીને ડોક્ટર પાસે જતા રહે છે. પેલો સાપ આ જ મોકાની રાહ જોઈ રહ્યો હતો. તો એમ વાત છે, ચકલીએ 2 ઈંડા આપ્યા છે. આજે તો હું ભર પેટ ખાઈશ. હમણાં જ આ ઈંડાને આહાર બનાવું છું, પણ આ બાજ તો અહીંયા બેઠેલો છે. અરે, આ બાજ શું કરી લેશે? તેની તો પાંખો જ નથી. આનો વિશ્વાસ રાખીને ચકલી તેની ઉપર ઈંડા છોડીને ગઈ છે. કેટલી મૂર્ખની વાત છે. સાપ ઝાડ પર ચઢી રહ્યો હતો, તો બાજ તેને જોઈ લે છે. જ્યાં છે ત્યાં જ રોકાઈ જજે સાપ. ખબરદાર, જો તે ઉપર આવવાનો પ્રયત્ન પણ કર્યો છે. આ મને કોણ ખબરદાર કરી રહ્યું છે? એક અપંગ બાજ જે ઠીકથી ઉડી પણ નથી શકતો. જો તું થોડુંક પણ આગળ આવ્યો ને તો આ તારા માટે સારું નહીં હોય. હું ચકલીના બંને ઈંડાને ખાઈશ. જોઉં છું મને કોણ રોકે છે. ચકલીના ઈંડા સુધી પહોંચવા માટે પહેલા તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. હા. અચ્છા, તો તું મારી સાથે મુકાબલો કરીશ? સાપ બાજની ચિંતા કર્યા વગર ઝાડ પર ચઢી જાય છે. પણ જેવો તે ઉપર ચઢી જાય છે, બાજ તેને પોતાના પંજામાં જકડી લે છે. તે પોતાના પંજામાં એટલો જોરથી જકડે છે કે સાપ છૂટી જ શકતો નથી. એટલામાં ચકલો અને ચકલી ત્યાં આવી જાય છે. હે, આ સાપ અહીંયા કેવી રીતે આવી ગયો? મારા બાળકો તો ઠીક છે ને? ચકલી, તું તારા ઈંડા સંભાળ. હું આ સાપને સંભાળું છું. જલ્દી જા, તે તારા ઈંડાને ખાવા માટે આવ્યો છે. ચકલો પણ બાજ સાથે મળી જાય છે અને સાપને જકડી લે છે. સાપ ઘાયલ થઈને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે. ચકલી આ જોઈને ખુશ થઈ જાય છે કે બાજના લીધે આજે તેના ઈંડા બચી ગયા. બાજભાઈ, તમે મારા બાળકોનો જીવ બચાવ્યો. હું ખબર નહીં તમને શું શું કહેતી હતી, અને તમે તમારો જીવ જોખમમાં મૂકીને સાપ સાથે લડીને મારા બંને બાળકોનો જીવ બચાવ્યો. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બાજ ભૈયા, અમને માફ કરી દો. અમારી કડવી વાતોથી તમારું કેટલું દિલ દુખાયું હશે. અમે તો તમને કોઈ કામના સમજતા ન હતા, તેમ છતાં પણ તમે અમારી મદદ કરી. અરે, આ તો મારી ફરજ હતી.
તે દિવસથી ચકલો અને ચકલી બાજનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હંમેશા તેની સાથે પ્રેમથી વાતો કરે છે અને આમ ત્રણે જણા ખુશી ખુશી વડના ઝાડ પર રહે છે.